કે રાજકોટની એક ક્લબ છે એની અંદર જે હોલિવૂડ સિંગર શકીરાનો ફોટો અને એના ગીતો પર ડાન્સ કરવામાં આવ્યો અને એનિમલ ફિલ્મની અંદર જે બોબી દેઓલ જે રીતના ડાન્સ કરે છે એ રીતના ડાન્સ પર લોકો નાચતા હતા। આ દ્રશ્ય જોઈને ખરેખર ગુજરાતના લોકોની અંદર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આખા ગુજરાતની અંદર નવરાત્રિ ધામધૂમપૂર્વક મનાવવામાં આવી રહી છે અને નવરાત્રિ એ માં આદ્યશક્તિની આરાધના અને ભક્તિનો તહેવાર છે। નવરાત્રિની અંદર લોકો ગરબે ઘૂમે અને રાસ રમે, પરંતુ રાજકોટમાં નવરાત્રિની ઉજવણીની અંદર એક ક્લબમાં હિન્દુ પરંપરા અને ધાર્મિક ઉત્સવના રીતસરના લીરે લીરા ઉડાવી દેવામાં આવ્યા અને આપણી જે ગુજરાતની સંસ્કૃતિ છે એની ઘોર ખોદી નાખે એવો એક વિડીયો સામે આવ્યો છે અને જેને કારણે હિન્દુ ધર્મના લોકો અને રાજકારણીઓ પણ રોષે ભરાયા છે। વાત એમ બની કે રાજકોટની એક ક્લબ છે એની અંદર જે હોલિવૂડ સિંગર શકીરાનો ફોટો અને એના ગીતો પર ડાન્સ કરવામાં આવ્યો અને એનિમલ ફિલ્મની અંદર જે બોબી દેઓલ જે રીતના ડાન્સ કરે છે એ રીતના ડાન્સ પર લોકો નાચતા હતા। આ દ્રશ્ય જોઈને ખરેખર ગુજરાતના લોકોની અંદર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, આખા ગુજરાતની અંદર અત્યારે નવરાત્રિની ધૂમ છે। બધા જ શહેરો, ગામડે ગામડે, શેરીઓ, મોહલ્લા, સોસાયટીઓની અંદર ધાર્મિક પરંપરાથી ગુજરાતના ગરબાઓ રમાય છે, મા આદ્યશક્તિની આરાધના થાય છે। પરંતુ રાજકોટની અંદર એક નીલ સિટી ક્લબની અંદર નવરાત્રિના જે આયોજન કરવામાં આવ્યું છે એમાં નવરાત્રિના પારંપરિક ગરબાનું રીતસરનું અપમાન કરવામાં આવ્યું છે। તમે વિડીયો જોશો તો તમને એવું લાગશે કે અહીંયા આગળ આ નવરાત્રિની ઉજવણી થાય છે કે 31st પાર્ટીની ઉજવણી થાય છે। લોકો રીતસરના છાકટા બનીને બેફામ રીતે આ ક્લબની અંદર નાચી રહ્યા હતા। નવરાત્રિના નામે આ જે દેખાડો થયો એને કારણે ભયંકર ગુસ્સો ગુજરાતના લોકોની અંદર છે। હવે એવું કહેવામાં આવે છે કે આ જે નીલ સિટી ક્લબ છે એ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની માલિકીનું છે। ત્યાં ગાડી કોઈ ગરબા આયોજકે આયોજન ત્યાં કર્યું છે અને ગઈકાલે એવું બન્યું કે આ ક્લબની અંદર રાત્રે 12 વાગ્યા પછી જે નોર્મલ ગરબા પતે એ પછી ડાન્સ શરૂ થઈ ગયા અને શકીરાના ફોટાની સાથે એનું જે શકીરાના જે ગીતો છે એની પર ડાન્સ કરવામાં આવ્યા અને એનિમલ ફિલ્મની અંદર બોબી દેઓલ જે ડાન્સ કરે છે એ ગીત ઉપર લોકો ઝૂમતા હતા। હવે શકીરા કોણ છે એ પણ હું તમને માહિતી આપી દઉં તો શકીરા એ હોલિવૂડ સિંગર છે, પણ એ કોલંબિયન પોપ સિંગર, ડાન્સર અને રેકોર્ડર છે જે સ્પેનિશ અને અંગ્રેજી ભાષાની અંદર ગીતો ગાય છે। જે પ્રમાણે શકીરાના ગીતો હોય છે એ આપણા ભારતીય પરંપરાને સાથે બિલકુલ મેચ નથી થતા, કારણ કે એના જે ગીતો છે એ 31st ઉજવણીમાં જે લોકો ડાન્સ કરતા હોય એના માટે છે। લોકોએ પણ સવાલ કર્યો કે આ નવરાત્રિ રાસોત્સવ છે કે ડિસ્કો ક્લબ છે। આના ઉપરથી એક વાત એ પણ થાય છે કે ગઈકાલે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીએ એક વાત કરેલી હતી કે નવરાત્રિની અંદર રાત્રે 12 વાગ્યા પછી માત્ર મનોરંજન જ થાય છે અને આ નવરાત્રિ એ લવરાત્રિ બની ગઈ છે એવી એમણે વાત કરી હતી। લવરાત્રિની વાત આપણે નથી કરતા, પરંતુ એમ કહી શકાય કે સ્વામીએ જે વાત કરી કે 12 વાગ્યા પછી મનોરંજન થાય છે એ આ રાજકોટની નીલ સિટી ક્લબે સાબિત કરી આપ્યું છે। હવે આ નવરાત્રિનું જે પર્વ છે એ મા આદ્યશક્તિની આરાધના, સ્ત્રીઓના સન્માનનું પર્વ છે અને એવા પર્વની અંદર તમે આવા ગીતો વગાડીને છાકટા વેડા કરો
એ તો કોઈ સંજોગોની અંદર ચલાવી નહીં લેવાય. હવે આ વિડીયો વાયરલ થયો એટલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાનો એક વિડીયો વાયરલ કર્યો છે અને એમાં એમણે નિવેદન આપ્યું છે. એમણે એમ કીધું કે જે વિડીયો વાયરલ થયો છે એને હું ચોક્કસપણે માનું છું કે આ ખોટું છે અને આ ઘટનાને હું સખત શબ્દોની અંદર વખોડું છું. એમણે એમ કીધું કે ભાઈ હિન્દુ સંસ્કૃતિની આપણી પરંપરા અને નવરાત્રિનું મહત્ત્વ એ નવરાત્રિ એ માતાજીની આરાધનાનો પર્વ છે અને ભલે એમ માનીએ કે ભાઈ જે પ્રાચીન ગરબીઓ હતી એને બદલે અર્વાચીન ગરબાઓએ આજના જમાનામાં સ્થાન લીધું છે અને ઘણા બધા યુવાનો આવીને રાસ લે છે, રાસ ગરબા રમે છે. ઓકે, એની અંદર કોઈ વાંધો નથી, પરંતુ એક વાત લોકોએ સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે કે 31ની ઉજવણી અને રાસ લેવા એ બંનેની અંદર આસમાન જમીનનો ફરક છે. 31ની અંદર જે ઉજવણી થાય છે એ નાચવાની ઉજવણી છે, પરંતુ અહીંયા ગાડી નવરાત્રિની અંદર આરાધના સાથે મહિલાઓ અને યુવાનો રાસ ગરબા લે છે. શકીરાના ડાન્સ ઉપર લોકો ઝૂમ્યા અને આયોજકોએ જે કામ કર્યું છે એને હું સખત શબ્દોમાં વખોડું છું, કારણ કે આના કારણે નવી પેઢી ઉપર ખરાબ અસર પડશે અને ભવિષ્યમાં પ્રાચીન પરંપરા અને હિન્દુ સમાજની લાગણી ઘવાય એવું આવા પ્રકારનું આયોજન કોઈ પણ સંજોગોની અંદર ન થવું જોઈએ. સાથે સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સરકારને પણ સલાહ આપી કે સરકારે આવા મોટા આયોજનો પર વોચ રાખવી જોઈએ અને જોવું જોઈએ કે આવા કોઈ ઘટના તો નથી બનતી ને. અને નવરાત્રિ એ સ્ત્રીઓના સન્માનનો કાર્યક્રમ છે, આવા ડાન્સનો કાર્યક્રમ નથી એવું વિજય રૂપાણીએ કહ્યું. તો રાજકોટના મેયર નયનાબેને પણ કીધું કે એમને તો માત્ર ગરબા રમવા માટેની મંજૂરી આપવામાં આવી છે, આવી રીતના ડાન્સ કરવાની મંજૂરી નથી. પણ સવાલ એ છે કે આ તો કોંગ્રેસ નેતાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની ક્લબ છે અને એમાં કોઈએ આયોજન કર્યું છે તો હોબાળો મચ્યો છે. પરંતુ કોઈ પણ પાર્ટીનો નેતા હોય કે કોઈ પણ આયોજક હોય, જો આવા પ્રકારના આયોજન કરે અને એની અંદર આવા અશ્લીલ ડાન્સ જો કરવામાં આવે અને દારૂની બોટલ માથા પર મૂકીને એવા ડાન્સ કરવામાં આવે તો એ તો ગુજરાતની અંદર કોઈ પણ સંજોગોની અંદર ચલાવી નહીં લેવાય. નવાઈની વાત એ છે કે અત્યાર સુધી એવી કોઈ વાત નથી સામે આવી કે પોલીસે કોઈ મોટું એક્શન લઈ લીધું હોય, સરકારે એક્શન લઈ લીધું હોય, ગરબા બંધ કરાવી દીધા હોય અને આયોજકો પણ કોઈ સ્ટેટમેન્ટ આપ્યું, આવું કંઈ બન્યું નથી. એવી આશા રાખીએ કે આજે ને આજે આ રાજકોટના નીલ સિટી ક્લબના ગરબા બંધ થઈ જવા જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.